વન અને પર્યાવરણ મંત્રી અર્જુન મોઢવાડિયા અને આઈએફએસ અધિકારી ડૉક્ટર જયપાલ સિંહના જણાવ્યા પ્રમાણે હવે તૈયારીઓ જોરશોરથી ચાલી રહી છે. સૌથી પહેલા આ વાઘને રેડિયો કોલર પહેરાવવામાં આવશે, જેથી તેની હિલચાલ ઉપર 24 કલાક નજર રાખી શકાય. ભારતની નેશનલ ટાઈગર કન્ઝર્વેશન ઓથોરિટી છે, એમણે એક અભ્યાસ સમિતિ મોકલી હતી અને અભ્યાસ સમિતિએ પ્રાથમિક અહેવાલ તૈયાર કર્યો છે અને એ અહેવાલ મુજબ અત્યારે ગુજરાતની અંદર એક વાઘની વસ્તી બતાવેલી છે. એ ઉપરાંત અહીંયા વાઘની ઇકોસિસ્ટમ બની શકે એમ છે અને એના માટેના એ સિસ્ટમને મજબૂત કરવા માટે, આ ઇકોસિસ્ટમને મજબૂત કરવા માટે થઈ અને અનેક પગલાઓ આ પ્રાથમિક અહેવાલમાં સૂચવવામાં આવેલા છે. આ અંગે ઓફિશિયલી કોઈ પત્ર એનટીસીએ મારફત વન વિભાગને મળ્યો નથી, પરંતુ આ અહેવાલ મળેલો છે અને એ પ્રમાણે ગુજરાત સરકારના વન વિભાગ જે છે એને અગાઉથી જ કેટલાક પગલાઓ લઈને અહીંયા જે ઇકોસિસ્ટમ ડેવલપ થાય એ માટે પ્રયત્ન કરી રહી છે. વન વિભાગે એનટીસીએને પત્ર લખીને વાઘણ લાવવાની પ્રક્રિયા શરૂ કરી છે. પડોશી રાજ્યોની ઉચ્ચ જેનેટિક ગુણવત્તાવાળી વાઘણ પસંદ કરવામાં આવશે, પણ આ કામ એટલું સરળ નથી. જેમ લગ્ન માટે જન્મકુંડળી મેળવવામાં આવે છે, તેમ વાઘ અને વાઘણના જીનેટિક મેચિંગ કરવામાં આવશે. શિકાર માટે ચિતલ અને સાંભરની સંખ્યામાં વધારો કરવામાં આવશે, જેથી આ નવું મહેમાન ભૂખ્યું ના રહે. જો આ પ્રયોગ સફળ રહ્યો તો ભવિષ્યમાં રતનમહાલને સત્તાવાર ટાઈગર રિઝર્વ તરીકે જાહેર કરવામાં આવશે. ભૂતકાળમાં ડાંગ અને વ્યારામાં વાઘ દેખાવાના કિસ્સા બન્યા છે, પણ રતનમહાલ જેવી સફળતા ક્યાંય મળી નથી. 1985માં વ્યારામાં એક વાઘનું અકસ્માતમાં મોત થયું હતું, પણ હવે વન વિભાગ સતર્ક છે. ટાઈગર આઉટસાઇડર ટાઈગર રિઝર્વ પ્રોજેક્ટ હેઠળ આ વિસ્તારને વધુ સુરક્ષિત અને સમૃદ્ધ બનાવવામાં આવશે. તો મિત્રો, ગીરના સિંહ પછી રતનમહાલનો આ વાઘ એ ગુજરાતની નવી ઓળખ છે. વન્યજીવ સંરક્ષણના નકશા ઉપર ગુજરાત હવે સુપર પાવર બની રહ્યું છે. પ્રકૃતિ અને વન્યજીવનું જતન એ આવનારી પેઢી માટે એક મોટી ભેટ સાબિત થશે. તો તમને શું લાગે છે મિત્રો, આપણા ગુજરાતમાં વાઘના પરિવારમાં વધારો થવો જોઈએ? કોમેન્ટ જરૂર કરજો. અને જો તમને આ માહિતી ગમી હોય તો અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો.